હેલો એવરીવન, ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે મળીશું સરગમ મૂવીની ટીમ સાથે. સરગમ મૂવી એક એવી મૂવી આવી રહી છે જેનાથી લાઈફને લઈને ઘણું બધું શીખવાનું છે. એવું કહીને સૂર જોડે આપણી લાઈફ બનેલી છે અને એમાં એક સ્ત્રીને લઈને, વુમનને લઈને ઘણું બધું શીખવાનું છે. તો આજે આપણે મળીએ સરગમ ટીમને. થેન્ક યુ સો મચ સરગમ ટીમ, આજે તમે આવ્યા મારા ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં. દિલથી તમારું સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે સરગમ મૂવી વિશે જાણીએ, તમારા લોકો વિશે જાણીએ કે સરગમ મૂવીમાં તમારા લોકોના કયા કયા તમે કેરેક્ટર છો અને તમે શું લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છો, શું શીખવાડી રહ્યા છો કે આજે સરગમ મૂવી આવી રહી છે એ જોવાથી લોકોને શું બેનિફિટ થશે, એમની લાઈફમાં શું શું ચેન્જીસ આવશે. થેન્ક યુ મૈત્રી મેમ. ફર્સ્ટ ઓફ ઓલ, મૂવી પ્રમોશન માટેનો આ પહેલો પોડકાસ્ટ તો શ્રી ગણેશ જ તમારાથી થયા છે. મારું નામ છે હર્ષલ માંકળ અને આ ફિલ્મના સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ મેં લખ્યા છે અને આ ફિલ્મમાં જે નાયકનું પાત્ર છે એ હું કરું છું. અને મારી સાથે છે શ્રી માંડવે, જેમનું આ પહેલું ફિલ્મ છે, જે સરગમમાં સરગમનું પાત્ર કરે છે. મારી સાથે છે દર્શિના બારો, જે બરોડાના છે અને એ આરોહીનું એક પાત્ર કરે છે. અને જે દરેક ઘરમાં એક આપણા મમ્મી, આપણા ભાભી, આપણા સિસ્ટર, જે મેરીડ વુમન, જેટલા મેરીડ વુમન જોતા હશે એનું પ્રતિબિંબ છે. અને મારી સાથે છે કેપ્ટન જયદેવ જોશી, અને ઇન્ડિયન આર્મીમાં રિટાયર્ડ કેપ્ટન છે, પણ ખૂબ સારા કલાકાર છે. ઘણા બધા સ્ટેજ નાટક કર્યા પછી આ ફિલ્મમાં એક સરસ, આમ તો મારા બોસનો રોલ કરે છે અને આમ પણ મારા બોસ છે. અને આ ફિલ્મના પ્રોડ્યુસર યોગીરાજસિંહ જાડેજા અને નિલેશ ચોવટિયા છે. અને એક સરસ ટીમ છે. અને ખાસ તો આ ફિલ્મ પ્રસ્તુત કરે છે અભિલાષ ઘોડા. તો સરગમ મૂવી પાછળનું ઇમોશન્સ શું છે? એટલે આમ જુઓ તો સરગમ એ સંગીતનો એવો શબ્દ છે જે સૂર, તાલ અને લય કમ્પ્લીટ કરે છે. જેમ કે સા, રે છે એ બધા સૂર છે, તીન તાલ કે ત્રિતાલ એ બધા તાલ છે, લય છે મધ્યમ લય, વિલંબિત લય, પણ આ બધું ભેગું થઈને પ્રોપર પ્રમાણમાં મિશ્રણ કરે. તમે તો ગૃહલક્ષ્મી હશો એટલે તમને ખ્યાલ હશે, રસોઈમાં બધું અલગ અલગ હોય પણ સાથે પ્રોપર પ્રમાણમાં ભેગું થાય ત્યારે કોઈ વસ્તુ કમ્પ્લીટ કરે છે. તો સરગમ એક એવું ઇમોશન છે કે એવું વ્યક્તિ હોય જીવનમાં જે આપણને કમ્પ્લીટ કરતું હોય, અને એ ન હોય તો એ જીવનની અધૂરપ છે ને એ મધુરપમાં પરિણમતી નથી. તો એ આખી જે લાગણીઓના તાતણા છે, આ એવું ફિલ્મ છે, પહેલી વસ્તુ હું તમને કીધું કે એવું ફિલ્મ છે જે લોકો લાગણીવાળા હોય, જે લોકો પ્રેમ કર્યો હોય, પ્રેમ ગુમાવ્યો હોય, જે ફેમિલી બિલોંગ કરતો હોય એવા વ્યક્તિઓ માટે ફિલ્મ છે. કે ચલો ફિલ્મ જોઈને એન્ટરટેન કરીને મજા કરીને નીકળી જાય, એ ફિલ્મ નથી. આ ફિલ્મ તમને ભીના કરશે. શ્રી, હું તમારે જ ક્વેશ્ચન કરવા માંગીશ કે સરગમ મૂવીનો એવો કયો સીન છે જેને કરવામાં તમારે ડિફિકલ્ટી લાગી? પહેલાં તો હું એ જણાવીશ કે અમે જ્યારે મૂવીનું શૂટ કરી રહ્યા હતા ત્યારે વિન્ટરની સિઝન હતી. વચ્ચે એક સીન એવો આવે છે કે જેમાં આર્ટિફિશિયલી વરસાદ પણ બતાવવાનો હતો, ખૂબ જ ઠંડી હતી અને અમે લોકો રાત્રે 3 વાગ્યા સુધી અમે લોકો શૂટ કરી રહ્યા હતા. તો મારા માટે આમ બહુ ડિફિકલ્ટ તો ન કહેવાય, પણ એક ચેલેન્જેબલ એ સીન કહેવાય. પણ મને બહુ જ મજા આવી છે અને મને મારી ટીમ પાસેથી એટલો સપોર્ટ મળ્યો હતો ત્યારે કે કહેવાય ને કે મારી નૈયા પાર. વાવ! અને સરગમ મૂવીથી તમે શીખ્યા શું? તમને શું લર્નિંગ મળ્યું આ મૂવીથી? અ, અમારા મૂવીનો એક બહુ ખાસ ડાયલોગ છે કે સાચા સમયે ખોટા વ્યક્તિ અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો નહીં. આ જે ડાયલોગ છે ને, એ જો તમારા જીવનમાં હોય ને તો તમારી જિંદગી વેર વિખેર થઈ જાય. જો તમે સાચા સમયે ખોટા વ્યક્તિને પ્રેમ કરવા માંડો ને તો મને એટલું ફીલ થયું આ આખું શૂટ થઈ ગયું એ પછી, સ્ટોરી આખી મેં જ્યારે જોઈ, જ્યારે સ્ક્રીન ઉપર જોયું મેં કે જીવનમાં ફક્ત ફેમિલીને જ આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. એમાં એ દરમિયાન તમારે તમારી જાતને બી ઇમ્પોર્ટન્સ દેવું જરૂરી છે, પણ થોડુંક પ્રેક્ટિકલ રહેવું પણ જરૂરી છે. અને તમે આ મૂવી દ્વારા લોકોને શું મેસેજ આપો છો? આપણા ઓડિયન્સને શું મેસેજ આપવા માંગો છો? બસ આ જ મેસેજ આપવા માંગીશ કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ ન કરવો જોઈએ. અને બીજી એ વસ્તુ કે હંમેશા તમારી જાતને પહેલાં રાખો. એવી રીતે તમારું પરિવાર જે છે એ પણ તમારા માટે ઘણું બધું કરી રહ્યું હોય છે. તો તમારી જાતને પ્રેમ કરો છો, એની સાથે સાથે તમે તમારા પરિવારને પણ પ્રેમ કરો. ગ્રેટ. સર, તમને આ મૂવીનો આઈડિયા કેવી રીતે આવ્યો? મૂવી કોઈ બી વાર્તા હોય ને, એ વાર્તાકાર માટે નવી નવી વાર્તા ચેલેન્જીસ વાળી હોય છે.
આની પહેલાં મેં કોઈ ફિલ્મો કર્યા, પોલિટિકલ થ્રિલર કર્યા કે સસ્પેન્સ થ્રિલર કર્યા. તો એવી એક ઈચ્છા હતી કે એક એવું ફિલ્મ કરીએ જે રૂટીન દરેક લોકોને લાગતું વળગતું હોય. આજે દરેક વ્યક્તિ હોય, જેમ કે આપણે બહુ કોમન કહીએ છીએ કે દરેક જેઠાલાલના મગજમાં એક બબીતા હોય છે, પણ એ બબીતા પડોશમાં જ રખાય. તમે જો એને ઘરે લઈ આવવાનો પ્રયત્ન કરો ને તો બબીતા પણ ઘરે ના આવી શકે ને ઘરની દયા છે એ પણ વહી જાય. રાઈટ. એટલે એક કન્સેપ્ટમાં લોકો આવી બધી હસતા હોય છે, પણ ઘણીવાર દરેક જે કોઈ પણ પુરુષની તમે જીવન ગાથા કરો તો પ્રેમ એકવાર પણ આવું વારંવાર આવું બધું કરતા હોય છે. અને સ્ત્રીની જ્યારે તમે લાઈફ ગાથા કરો ત્યારે એના સમર્પિત પ્રેમ એનો હોય છે. પણ ઘણીવાર ઘણા પ્રેમ લગ્ન હોય છે, એ પ્રેમ લગ્નમાંથી અમુક વર્ષો પછી પ્રેમ નીકળી જતો હોય, લગ્ન રહે છે. તો પ્રેમનો જવાબ પ્રેમ હોય, પણ લગ્નનો જવાબ ફરજ હોય છે. તો ઘણી સ્ત્રી ફરજ પાછળ એટલી ઘેલી થઈ જાય છે, એનું બાળક, એનું ફેમિલી, એનું રૂટીન, એમાં ક્યાંક પ્રેમ ગાયબ થઈ જાય છે. એ ગાયબ થયેલો પ્રેમ કોઈક વ્યક્તિ બીજી જગ્યાએ ગોતવા જાય ત્યારે જે પ્રણય, હમણાં ઘણા લોકો તમારો પોસ્ટર જોવે ને હિરોઈન બે હિરોઈન, તો લોકો કે તમારો લવ ટ્રાયંગલ છે. એટલે હું કે એવું ટ્રાયંગલ છે કે જે પૂરું નથી થતું. 3 રેખાઓ તો છે આ ત્રિકોણમાં, પણ એ ત્રિકોણ પૂરું નથી થતું. એટલે આવા ઘણા બધા કેસીસ સમાજમાં અમે જોતા હોઈએ છીએ. અને મારું મૂળભૂત કામ લાઈફ કોચિંગ, રિલેશનશિપ કોચિંગ હોય તો એમાં ઘણા બધા આવા કેસીસ આવે છે. અને આપણને સરપ્રાઈઝ એવા એજ ડિફરન્સવાળા કેસીસ આવે. તો ત્યારે અમે વાત કરી મારા પ્રોડ્યુસરને, તો યોગીરાજ સરે કીધું સરસ વિષય છે, આમાં આગળ વધો. એટલે અમે લખવાનું કામ આગળ વધ્યું. ને મારું મૂળ સંગીત મારો વિષય છે. કદાચ સ્ટેટસ મૂકું તો મ્યુઝિક ઇઝ માય નેચર એવું મૂકું, તો મને આમાં સંગીત દેખાણું. અને એ સંગીત મુજબ આ ફિલ્મ આગળ વધતું જાય. અને બસ જેમ સંગીત ગમે એટલું બગાડી આપણને અધૂરું જ લાગે. જિંદગી એમ થાય કે 89 હજી થોડુંક આ જોઈ લીધું તો વધુ સારું હોત. પ્રેમમાં પણ થોડીક વાર રહી ગયો હોત તો સારું હોત. એમાં ફિલ્મમાં પણ તમને પૂરું થયા પછી એમ થશે કે અરે યાર થોડુંક હજી ચાલ્યું હોત તો સારું. વાવ. મીન્સ સંગીતને લઈને આ છે કે સંગીતથી શું શું શીખવા મળે છે અને કંઈક ને કંઈક જગ્યા પર સંગીતનો આપણી લાઈફમાં એક છે, ઇમોશન્સ પણ જોડાયેલો છે, રાઈટ? મને કોઈક કે આ ફિલ્મમાં હીરો કોણ છે, તો હું કહું સંગીત હીરો છે. હું હીરો નથી કે વાર્તા હીરો નથી, આ ફિલ્મનું સંગીત હીરો છે. અને અમારા નસીબ જોગે આ ફિલ્મનું મ્યુઝિકની કંપની દ્વારા લોન્ચ થઈ રહ્યું છે. એની જ કંપની અમારું મ્યુઝિકના રાઇટ્સ રાખી રહ્યું છે. તો મારા માટે બહુ ગૌરવની વાત છે. હું ઝલક દિખલાજાનો ફેન હતો, હવે એની ઝલક મને જોવા મળશે, તો મારા માટે મોટી વાત છે. સોનુ નિગમજીએ આ ફિલ્મમાં સ્વર આપ્યો છે, જાવેદ અલીજીએ સ્વર આપ્યો છે, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના સન મયુર ચૌહાણે આમાં એનો અવાજ આપ્યો છે. તો એક આમ જો કે આ સંગીત છે ને, તમે જેને કહેવાય કે એ આખી વાર્તાને પોતાના ખભે લઈને પિક્ચર પૂરું કરી રહ્યું છે. હર્ષલજી, જે ફ્લૂટ વાળા એલિમેન્ટ છે તે સ્ટોરીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ક્યાં એના માટે તમે ટ્રેનિંગ લીધી છે સ્પેશિયલ? એટલે બેઝિકલી મેડમ હું થોડુંક મ્યુઝિક જાણું છું. મેં ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક કીબોર્ડ પ્લેયર છું, એટલે સુર જ્ઞાન થોડું ઘણું છે. જેને કારણે ફ્લૂટ એકચ્યુઅલી કેવી રીતે વાગતી હોય એ મને ખ્યાલ હોય. મને ફ્લૂટ આવડતી નથી, એ એક્ટિંગનો એક ભાગ છે. પણ ફ્લૂટનો પાર્ટ આમાં એટલે રાખ્યો છે કે જ્યારે પણ કોઈ નાયક કોઈ સંગીત જાણતો હોય એ વધુ ઇમોશનલ હોય, એ મારે બતાવવું હતું. તમે આજ જુઓ, કોઈ પણ જે વ્યક્તિ છે, કદાચ કસાબને સંગીત આવડતું હોત તો એ વ્યક્તિ મારી ન શકત. અને ઇમોશનલ વ્યક્તિ એ વધુ ઇમોશનલ વેળા કરે છે, પ્રેક્ટિકલ વેળા નથી કરતો. એને લીધે એની જિંદગી ધૂળધાણી થઈ જાય છે. અને ભગવાન કૃષ્ણએ જ્યારે રાધાને એને એનાથી છૂટા પડ્યા ત્યાર બધા એને વાંસળી પણ મૂકી દીધી. ત્યારે ખબર હતી કે મારે યુદ્ધ જવાનું છે, તો યુદ્ધમાં જો મને ઇમોશન્સ નડશે તો એ તકલીફ પડશે. એટલે મેં એક ડાયલોગ પણ આમાં એવું છે કે ભાઈ રાધા ગઈ પછી કૃષ્ણે વાંસળી નથી વગાડી. એવું જ એક એલિમેન્ટ એવું છે કે ભાઈ આનું સંગીત ક્યારે એ છોડે છે, ક્યારે સંગીતને પાછું મેળવે છે. એ સંગીત અને એના બે વચ્ચેની પણ અધૂરપ છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આપણી સરગમ મૂવીમાં એવું કયો સીન છે જે તમારા દિલને ટચ કરી જાય છે? આમ જોવા જઈએ તો ઘણા સીન્સ છે એમાં, બટ ધ થિંગ ઇઝ કે એક સીન તમે પૂછી રહ્યા છો તો એક સીન એવો છે મારો ને સરગમનો, જે મારા હાર્ટના ક્લોઝ છે. ઓકે. બટ એ જોવા માટે તમારે મૂવી જોવું પડશે. અને એ લગભગ મારા સાઈડથી હું કહું તો બેસ્ટ સીન છે. અને તમે પ્રોપર બરોડાથી છો, રાઈટ? હું પણ પ્રોપર બરોડાથી છું. યસ. તો સરગમ મૂવી પાછળ સિલેક્ટ કરવાનું રીઝન? સરગમ મૂવીની સ્ટોરી જ બહુ સરસ છે. અને જેવી રીતે હર્ષલભાઈએ કીધું કે એક અધૂરી મધુરી પ્રેમની કહાની છે. અને આખું જ જે એમને લખ્યું છે ખૂબ જ સુંદર છે. તમે બરોડિયનને શું મેસેજ આપશો આ મૂવી માટે? આ મૂવીથી મને એક વસ્તુ હું શીખી છું કે જ્યારે કોઈ એક સ્ત્રી
ખાલી પત્ની બને છે ને, પ્રેમિકા બનવાનું જ્યારે ઓછું થઈ જાય છે અથવા એના લાઈફમાંથી જતું રહે છે, ખાલી પત્ની બની જાય છે ને, ત્યારે જ આવા બધા કિસ્સાઓ થતા હોય છે. એક સ્ત્રીએ તો આ મૂવી જોવું જ જોઈએ. હા, દરેક સ્ત્રીએ જેટલા પણ હમ. લેડીઝ છે એમને આ મૂવી જોવું જોઈએ. બિકોઝ આ મૂવી છે ને, અત્યારે જે પણ આપણા વાતાવરણમાં ચાલી રહ્યું છે કે જે પણ દુનિયામાં ચાલી રહ્યું છે એ બધી જ સ્ત્રી ફીલ કરશે પોતાના અંદર. બધાને લાગુ પડે ને એ ટાઈપની સ્ટોરી છે કે કોઈક ને કોઈક સીન એવો હશે જે દરેક સ્ત્રીના લાઈફમાં એક વખત તો ઘટ્યો જ હશે. ઓહ ગ્રેટ. ફિલ્મનો એવો એક ડાયલોગ જે તમારા બધાના દિલને ટચ કરે છે, કે એની માટે એક એવો ડાયલોગ છે જે માટે એક્સેલન્ટ ડાયલોગ છે. તો મેં જ ડાયલોગ મને તો બધા ડાયલોગ ગમતા છે. મારા બાળપણું બાળક કોને ના ગમે. પણ એક એવો ડાયલોગ જે તમે બધા સારી રીતે અહીંયા એને એ કરી શકો એમ રીતે એવું કહીએ ને કે આમ ગ્રેટ તમને બધાને એમ ગમતો હોય. સરગમમાંથી સર નીકળી જાય તો માત્ર ગમ જ રહે. એટલે એ પણ ડાયલોગ છે. એ ડાયલોગ છે. સરગમમાંથી સર નીકળી જાય તો ખાલી ગમ જ રહે. અને આ શ્રીએ વાત કરી કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો ગુનો છે. ઘણા ડાયલોગ છે જે દિલના ટચ થયેલા છે. જેમ કે બે મિત્ર વાત કરે છે, એમાં એક મિત્ર એને કહે છે કે તું કોઈ એવી વ્યક્તિમાં એ શોધી રહ્યો છો, કોઈ એક વ્યક્તિ તારામાં એ શોધી રહ્યું છે જેને ક્યારેય મળ્યું નથી, અને તું એ વ્યક્તિમાં એ શોધી રહ્યો છો જે તને ક્યાંય મળવાનું નથી. તો આપણે પણ એવું જ કહીએ છીએ, આપણે દુઃખી એટલે છીએ જે આપણને મળવાનું નથી એ ફાઇન કરી રહ્યા છે, અને જે આપણી પાસે છે એને એક્સપ્લોર કરવાની ટ્રાય નથી કરતા. આ બે કારણસર જ આપણે દુઃખી છીએ. સપોઝ અત્યારે એમ થાય કે આવું પોડકાસ્ટ આમની બદલે કોઈક બીજા કોઈક લેતા હોત તો હું અત્યારે આ પોડકાસ્ટમાં પણ સુખી નહીં થઈ શકું. પ્રેઝન્ટમાં સુખી રહેવાનું Yes, સરગમ મૂવી શીખવાડે yes, છે. yes. જયદેવજી, તમે આર્મીમાં કેપ્ટન રહી ચૂક્યા છે હેને, તો તમારું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું કે સરગમ મૂવીમાં રોલ કરો કેવી રીતે પોસિબલ બન્યું? મૈત્રીજી, આમ જોયું તો બહુ તદ્દન અલગ ફિલ્ડ છે પણ સમાન છે. આર્મીમાં પણ એક્શનથી ભરપૂર દિવસ હોય છે. અહીંયા તો સેટ ઉપર એક્શન હોય જ છે, ત્યાં પણ શૂટિંગ થાય છે, અહીંયા પણ શૂટિંગ થાય છે. ક્યાં વાત. અને એથી વધારે એક જો આગળ એક કદમ કહું તો બધી જગ્યાએ કમ્યુનિકેશનનું બહુ મહત્વ છે. અને એ કમ્યુનિકેશન તમે કઈ રીતે પુટ અક્રોસ કરો છો તમારા સૈનિકોને અથવા દુશ્મનને. અને એ જ રીતે આર્મી એકેડમીમાં પણ હું જ્યારે હતો ત્યાં એક થિયેટ્રિક અને ડ્રામેટિક્સ ક્લબ હતું, એમાં હું હતો. પણ ત્યાં વર્દી પહેરવાની હતી, કોસ્ચ્યુમ નહોતા પહેરવાના. હર્ષલ એમણે સરસ મજાની સ્ક્રિપ્ટ લખી, અભિલાષભાઈ રજૂ કરે છે, અમારા ડાયરેક્ટર નિલેશભાઈ અને યોગીરાજસિંહ એમણે પ્રોડ્યુસ કર્યું છે. તો આ સરસ મોકો મળ્યો તો ઇટ વોઝ અ ઇઝી ટ્રાન્ઝિશન ફ્રોમ ધ મિલિટરી ટુ ધ સેટ. વાવ, કેવું ફીલ થયું જ્યારે પહેલો દિવસ હતો શૂટનો અને અત્યાર સુધી કેવું ફિલિંગ શું હતી તમારી? એવી જ ફિલિંગ હતી, બટરફ્લાઇઝ ઇન સ્ટમક, કે જેવી કદાચ સૈન્યમાં આપણે પહેલી વાર જઈએ ત્યારે હોય એવી, કે શું કરશું, કેમ કરશું. અને કેમેરા એક્શન જેવું બોલાય, પગ ધ્રુજવા માંડે એવું થાય. ભલે સરહદ ઉપર આપણે દુશ્મનના પગ ધ્રુજાવ્યા હોય પણ અહીંયા આપણા પગ ધ્રુજે એકવાર. અને તમારા માટે કોઈક એવો ડાયલોગ તમે અહીંયા કરીને બતાવો મારા ઓડિયન્સને, કે તમે એક તમારા માટે મેઇન કેરેક્ટરનો ડાયલોગ હોય. મૈત્રી, અત્યારે અમે અહીંયા સરગમ મૂવીના પ્રમોશન માટે આવેલા છીએ. સારું બધા લોકો સુધી આ પહોંચાડવું છે અને એમાં ડાયલોગ અહીંયા પણ ઉપયુક્ત છે. એ છે, ટાર્ગેટ તો પૂરો કરવો જ પડશે. એ વાત એકચ્યુઅલી મારા બોસ છે, મારા પર ટાર્ગેટ. હવે અમે એને ટાર્ગેટ આપ્યો ટિકિટ્સની, અલગ વાત છે. એને ટિકિટ વેચવાની છે. આમ એવું હોય ને કે આર્મીમાં કામ કર્યું છે કે ઘણા બધા રિસ્ટ્રિક્શન પણ હોય ત્યાં છે, રાઈટ? તો થોડુંક એમ ફિલ્મી દુનિયા થોડીક ફ્રીલી પણ છે, રાઈટ? તો એ કેવું એમ પણ હું તમને કહું કે આર્મીનું ડિસિપ્લિન તમને લાઈફ ટાઈમ કામ આવે. યસ સર, દાખલા તરીકે સરને અમારે કોલ ટાઈમ આપવો પડતો ને, અમે 1 કલાક મોડો આપતા, કારણ કે 9 હોય તો એ 9 વાગે હાજર જ હોય. અને અહીંયા તમને ખબર છે ફિલ્મનું કામ થોડું આગળ પાછળ થતું હોય. અને એક જ એવા આર્ટિસ્ટ મેં જોયા છે મારા લાઈફમાં. મેં આમ બહુ એટલો અનુભવ નથી પણ 5 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. પણ એક જ એવા આર્ટિસ્ટ છે કે જે ઘરેથી પ્રિપેર થઈને આવે છે. એને તમારે મેકઅપ બી નહીં કહું, એકદમ વેલ પ્રિપેર્ડ આવીને સીધો તમારી ડાયલોગ, અને બધું રિહર્સલ રેડી હતું. અને અમને એમ થાય કે યાર અમે પ્રિપેર નથી, અમારે બહુ ઓલું સાજબ છે, કારણ કે એની પર્સનાલિટી છે ને, એ જ એક ડાયલોગ છે. એ ખાલી ઉભા હોય તો એ ડાયલોગ. તો બહુ મજા પડી એમને શીખવાની. તમે અમારી ઓડિયન્સને શું મેસેજ આપશો? જેમ સૈન્ય સરહદ ઉપર રક્ષા કરે છે, એમ આ પ્રકારના વિચાર, હર્ષલે એમણે બહુ સરસ મજાની વાર્તા લખી છે. આ પ્રકારના વિચાર, આ પ્રકારની વાર્તા, આવું એક્ટિંગ, શ્રી, દર્શિની, સૌનું એક્ટિંગ એ સમાજને સુરક્ષા આપે છે. તો દરેક કુટુંબે આ પિક્ચર જોવું જોઈએ અને સમાજને, પરિવારને સુરક્ષિત રાખવું જોઈએ.
Great. તમે કીધું સ્ત્રીએ જોવું, હું તો કહું છું પુરુષે એટલે વધારે જોવું જોઈએ, વધારે જોવું છે કારણ કે સ્ત્રીઓને જે કમ્પ્લેન છે ને એ પુરુષોથી છે. રાઈટ. તો એ કમ્પ્લેન દૂર કરવા માટે કદાચ સ્ત્રીઓ એક ફિલ્મ જોવે કે ન જોવે, કદાચ સ્ત્રી જોશે કદાચ તો એને બહુ ગમશે. રાઈટ. ઉલટાનું બે કોણી વધારે મારશે, જો હા જુઓ. તો પુરુષ જોશે ને તો એ સામે એને કોપ અપ કરી શકશે. એટલે બે મને હારે જો તો એને ફાયદો ને અમને ફાયદો, તો બે સાથે રાખો. દર્શિની અને શ્રી, તમારા ફિલ્મમાં જોડે કયા એવા ડાયલોગ છે જે ઇમોશનલી દિલથી જોડાયેલા છે? ઇમોશનલી દિલથી જોડાયેલા છે તો ઓલું એક કહેવત છે ને કે સ્ત્રી હંમેશા બીજી સ્ત્રીની દુશ્મન હોય છે. હા. તો એ કહેવત છે ને આ મૂવી ખોટું પાડે છે. એક સ્ત્રી ક્યારે પણ બીજી સ્ત્રીની દુશ્મન નથી રહેતી. અને જ્યારે કોઈ પણ છોકરી પ્રેમ કરે ને તો એ તેના પ્રેમીમાં એક પોતાના પિતાની છબી ગોતતી હોય છે. વાવ. અને જો એને કમિટમેન્ટ ટાઈમે ન મળે ને તો એ કમિટમેન્ટના દુઃખમાં ને દુઃખમાં છે ને કોઈ તમને મૂકીને પણ જઈ શકે અને કોઈ બીજો પણ સ્ટેપ લઈ શકે. રાઈટ. તો મારું માનવું એટલું જ છે કે આ મૂવીમાં હું ઇમોશનલી એટલા માટે કનેક્ટેડ થયેલી કે એક તો કે હું ક્યારેય પણ એવું બિલીવ નથી કરતી કે એક સ્ત્રીની દુશ્મન હોય. અને બીજી વસ્તુ કે જ્યારે તમને એકને એક જગ્યાએથી 100 વખત માંગ્યા પછી પણ જો કમિટમેન્ટ ના મળતું હોય ને તો ત્યાંથી હટી જવામાં જ તમારું હિત છે એવું મને લાગે છે. અને એક સ્ત્રી એક સ્ત્રીને ઉપર લઈ જાય છે. યસ, એટલે એ વાત ખોટી છે કે ભાઈ એક સ્ત્રી છે એ બીજી સ્ત્રીનો પગ ખેંચીને Right. નીચે ના. જો એ સાચી સ્ત્રી હશે અને જો એ સાચું ફેમિનિઝમમાં બિલીવ કરતી હશે ને તો એનો હાથ પકડીને એને એના ઘર સુધી મૂકવા જશે કે ભાઈ તારું ઉમરું હું નહીં ઓળંગું, આ તારું જ રહેશે. આ જે સીન હશે ને એ સૌથી વાયરલ જવાનો છે. કેમ કે વસ્તુ છે ને કે આ સ્ટોરીથી ઘણા બધી સ્ત્રીઓ શીખશે કે જો સપોર્ટ નહીં પણ કરતી હોય ને તો પણ એકવાર સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. અને આજે બધી સ્ત્રીઓ ભેગી મળીને જ્યારે જે વસ્તુ કરશે ને તો એવું કહે છે નારી પાવર. કારણ કે સ્ત્રીઓ છે ને બહુ ઇમોશનલ હોય. એટલે મે બી જ્યારે એની ટીનેજમાં હોય કે મિડ 20માં હોય કે એવું હોય ત્યારે એને ઇમેચ્યોરિટીમાં અમુક ડિસિઝન લઈ પણ લીધા હોય. પણ જેમ જેમ એનામાં મેચ્યોરિટી આવતી જાય એને ખબર પડતી જાય કે ના મારા આ સ્ટેપ્સ નથી લેવાના ત્યારે એ હટી પણ જાય છે. રાઈટ. અને એનું જ ભાન અમે કરાવવા માંગીએ છીએ પબ્લિકને. ઘણો સારો બિકોઝ આમાં જે બે સ્ત્રીઓની જે સ્ટોરી છે એ બંને સ્ત્રીઓ, જે એક સ્ત્રી છે જેવી રીતે શ્રીએ કીધું કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ઉપર લાવવા માટે સક્ષમ હોય છે. હા. તો એવી જ રીતે પર્સનલી મારું એવું બિલીફ છે કે હું બહુ ઇમોશનલ છું અને હું બહુ રોમેન્ટિક પણ છું સાથે Okay. સાથે. હા, હવે આમાં જે મારું કેરેક્ટર છે તો એમાં એક વસ્તુ મને જરૂર કહીશ કે જ્યારે તમે પરિવાર સાથે જોડાવ છો, એક પરિવાર સાથે જોડાવ છો તો સ્ત્રીઓ હંમેશા એમની ફરજોમાં અને એ જે બધા વર્ક હોય છે એમાં જ અટવાઈ જાય છે. રાઈટ. હા, એ જે એમના હસબન્ડ હોય છે, એમના જે સન હોય છે કે એમના જે પણ છોકરા હોય છે ને એ જ એમનું આખું વર્લ્ડ બની જતું હોય છે. તો એ ટાઈપની જે સ્ત્રીઓ હોય છે એમને પછી આગળ જતા ઘણા બધા એ આવે છે Hurdles. ચેલેન્જીસ આવે છે એ ટાઈપની સ્ત્રીઓને બહુ ચેલેન્જીસ આવે છે બીકોઝ એ લોકો પોતાની જાતને ભૂલી જાય છે અને એ ખાલી એમની વર્લ્ડ એમના હસબન્ડ અને એમના જે કીડ્સ હોય છે એમને જ બનાવી દેતા હોય છે. તો મને એવું પણ કહેવું છે લાઈક કે ઓલવેઝ પોતાની જાતને પણ ઇમ્પોર્ટન્ટ આપો. ખાલી વર્લ્ડ તમારા હસબન્ડ ઓર તમારા કિડ્સથી જ નથી હોતું. બીકોઝ તમે પોતાને પ્રેમ કરતા હશો ત્યાર તો તમે બીજાને પણ એટલું આપી શકશે. વાવ. અને એવું નથી કે હસબન્ડ છે એ ગુનેગાર છે ના, પણ આ સમયની વાત છે. અમુક સમયે તમે પોતાની જાતને પરિવારને સાચવી લો ને તો બધું સચવાઈ જાય. બધું જ સચવાઈ જાય હા, છે. એટલે કોઈ એક સ્ત્રી પત્ની સાથે સાથે પ્રેમિકા પણ બની રહે છે ને હા. તો લાઈફ ઇઝી ગોઈંગ થઈ જાય છે. પણ જ્યારે ખાલી પત્ની અને એમાં જ રહે છે ને ત્યારે બધી તકલીફો ઊભી થતી હોય છે આ પુરુષો માટે. પછી પુરુષો તકલીફો દેટ મીન્સ કે પછી પુરુષોને ધ્યાન જાય છે બીકોઝ જે એમને ઘરમાંથી ના મળતું હોય એ બહાર શોધતા હોય છે. બટ એ વખતે એમને પણ સમજવું જોઈએ કે આ એમની ફરજોથી ગૂંચવાયેલી છે. રાઈટ. તો એ વખતે એમને પણ એટલો સપોર્ટ કરવો જોઈએ સ્ત્રીઓને. એવું કહીએ ને કે સ્ત્રી અને પુરુષે બેવે એકબીજાના રિલેશનને મેન્ટેન કરીને ચાલવું જોઈએ. જોઈએ. બેવે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ અને જ્યારે એક રિલેશનશિપ ત્યારે જ ચાલે છે જ્યારે બેવ સાથે મળીને એકબીજાના વિચારોને મળીને એકબીજાની સિચ્યુએશનને સમજીને ચાલે.
રાઈટ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે લોકો એકબીજાની ખામીઓને બી એક્સેપ્ટ કરીને ચાલો. કારણ કે જ્યારે મેરેજ થયા હોય, તમે નવા નવા લવર્સ હોય કે નવા નવા તમે કપલ હોય, ત્યારે તમને બધું બહુ મસ્ત લાગતું હોય. પણ લગ્નના અમુક સમય પછી તમને છે ને એવું થાય કે ખામીઓ દેખાવામાં, હા પણ એ એક્સેપ્ટન્સ હોવું જોઈએ. એ રાઈટ બીકોઝ એ એક્સેપ્ટ નથી કરતા ને ત્યારથી જ બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. સરગમ મૂવીથી ઓડિયન્સ જે ફિલિંગ લઈને બહાર નીકળશે ને, તો તમે શું વિચારશો કે એ ફિલિંગ કઈ હોવી જોઈએ? એક તો ખોટું કરો તો એનો અંત કેવો થાય, હમ કાં તો કોઈ વ્યક્તિ ખોટું કરતો હશે તો એ અટકી જશે, રાઈટ કાં તો શરૂઆત જ નહીં થાય. અલ્ટિમેટલી ગુજરાતી ફિલ્મ કે કોઈ બી ફિલ્મનો કોઈ પણ પબ્લિકમાં જે હોય મીડિયાનો, એનો મેઇન પર્પસ એ છે એ છે સમાજને જગાડવા, હમ. અથવા એને અરીસો મૂકવાનો, અથવા એને માહિતી આપવાનો. તો અમારો પર્પસ એ છે કે જે કંઈ પણ ગ્લુમી ને મૂવીમાં બધું દેખાય છે એવું હોતું નથી. રિયલ લાઈફ ગ્લેમરસ નથી હોતી. નથી હોતી, ચેન્જ હોય છે, ડિફરન્ટ હોય છે. રિયલ લાઈફ totally. ગ્લેમરસ નથી હોતી. રિયલ લાઈફ એવી હોય, એ હસબન્ડ છે, હસબન્ડને તમે દરિયા કિનારે આમ હીરો તરીકે જોયો હોય, એ સવારે 12 પહેરીને ટાંકા ભરતો હોય, પણ એ તમારો હસબન્ડ છે. અને જે સ્ત્રીને તમે આમ રૂપરૂપના અંબાર જોઈએ, એ વ્યક્તિ તમારે ઓળિયું કરતી હોય, તમારે એમ જોવી પડે. તો જીવન છે ને એ રંગોમાં પણ તમારે તાલમેલ કરવાનો છે, કારણ કે એ તમારી બાળકની માતા છે, અથવા એ તમારા બાળકના પિતા છે. તો અમારો મેઇન પર્પસ એ છે કે અહીંથી લોકો જાય તો એ લોકો લગભગ ક્યાંય ડિસ્કસ કરશે જ નહીં, પણ એ કન્ફર્મ છે. તમારું મૂવી જોઈને કોઈ લેડી વોશરૂમમાં જઈને રડવાની છે, કોઈ જેન્ટ્સ સ્કૂટર પર ચલાવતો અથવા ગાડી પર ચલાવતો પોતાની સાથે વાત કરવાનો છે કે નહીં, મારી લાઈફની સરગમ અથવા મારી લાઈફ આવી હોવી જોઈએ. આ અમારો ઈચ્છા છે આવું થાય. વાવ, કેટલા એક્સાઇટેડ છો બધા ફિલ્મને લઈને. Yes, definitely. એક્સાઇટેડ. ખૂબ જ. You put in our efforts. વાવ. બહુ મહેનત કરી છે મેડમ. આ ફિલ્મ એટલા બધા વિઘ્નો આવ્યા છે અનફોર્ચ્યુનેટલી, ને આ બની ગયું જાન્યુઆરીમાં શૂટ થઈ ગયું છે, ગયા જાન્યુઆરીમાં. ઓકે. પ્રોડ્યુસરના રિયલ કઝિન હિટ એન્ડ રન કેસમાં એને ડેથ થયું. પછી મારે એક આર્ટિસ્ટ છે, એને કમરનો એવો પ્રોબ્લેમ થઈ ગયો કે બેડ રેસ્ટ થઈ ગયા. એને ડબિંગ સુતા સુતા કર્યું છે. પછી બધું જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તમારે જ્યાં રિલીઝ કરવાનું તો અભિલાષ ઘોડાના વાઇફ ઓફ થઈ ગયા. આઈ નો. તો એટલા બધા વિઘ્ન આવ્યા. અમને એમ થયું કે હવે આ એક ટાઈમ આવી ગયો કે આ મૂવી નથી આપણે રિલીઝ કરતા, આપણે મૂકી દઈએ, ભૂલી જાય. અને જ્યારે બધું જ મૂકી દીધું, ભગવાન અમારો હાથ ઝાલે, એમ જેની પાસે ખરેખર હાથમાં વાંસળી છે એને અમારો હાથ ઝાલી લીધો અને અમારી વાંસળી પહોંચાડી દીધી. ને 5 જૂને એ વાંસળી વાગવાની છે. યસ, કૃષ્ણ ઓલવેઝ સદા સહાય તે જ. પણ એ તમે જેમ મૂકી દો ને કે ના હવે ભગવાન તમે કહો, પેલા શું આપણે એમ હતું કે અમે કરી લેશું, અમે મૂકી દીધું ને પછી હાથ ચાલે. નહીં, જ્યાં કૃષ્ણની વાંસળીની વાત આવે છે ને, 110% આ મૂવી એટલું સક્સેસ જવાનું છે ને. થેન્ક યુ સો દિલથી આ વાઇસ નીકળી રહ્યા છે બધા માટે, અને ઘણા બધા સરસ સરસ તમારા રોલ છે, રાઈટ? અને ઓડિયન્સ એ રોલને માને, એક ફિલિંગ સાથે આવે, શીખે અને એમની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટેશન લાવે. મેડમ. આપણે અમારા ફિલ્મનું એક સરસ ગીત છે, તું ગમે છે શ્યોર અને તારી વાતો પણ ગમે છે. તો આપણે એટલીસ્ટ દરેક ઓડિયન્સ વિનંતી છે કે આપણે ઘરમાં જ આ વાત નથી કરતા, બહાર બહુ સરસ કે આ બહુ સરસ ગમે છે, તો એટલીસ્ટ આજથી ઘરે લોકો ચાલુ કરે કે તું ગમે છે અને તારી વાતો કરવી પણ ગમે છે. તમે એકવાર કહી દો મને, એટલે મને નહીં, કોઈ પણ નહીં કરતી તમે, કે તું ગમે છે અને તારી વાતો ગમે. એટલીસ્ટ ઘરે એક મેમ્બરને તમે કહેશો. પ્રોમિસ? શ્યોર. યસ, થેન્ક યુ. અને તમે બધા થઈને મને એક ફિલ્મનું સોંગ સારી રીતે ગાઈને સંભળાવો આપણી ઓડિયન્સ માટે, એક વર્ડ્સમાં, એક લાઈનમાં. અમે તો બિલકુલ સારા ગાયક નથી. કઈ વાંધો નથી, પણ સાથે મળીને એ જે નીકળશે ને, ગાઈ શકે. આમ મ્યુઝિકલ ફિલ્મ છે, ઓડિયન્સને સ્ટુડિયોમાં થિયેટરમાં આવવા દો. અને અમને બેન ગાતા નથી આવડતું, મેં નથી ગાતો, એ સમાજ સેવા જ છે, એટલે એ રહેવા દો. ઇટ્સ ઓકે. પણ જે હોય ને કે જ્યારે પોતાની ફિલ્મ હોય, રાઈટ, તો થોડોક એક સેન્ટેન્સ દિલથી નીકળે જ છે બધા માટે. શી તમે કહો, તમારો અવાજ સારો છે, પ્લીઝ. કશો દિલથી નીકળશે ને. મને ગાતા નથી આવડતું, કબૂતર ઉડી જશે આસપાસના, પણ It's કોઈ okay. એક line. મને તમે બધા સાથે એક લાઈન ખાલી ગાઓ, કોઈ પણ ફિલ્મની એક એવી લાઈન. તું ગમે છે, તારી વાતો ગમે, તું ગમે છે. વાવ, સો નાઈસ. આટલું સરસ તો આપજો. નહીં, એવું કહીએ ને, જ્યારે દિલથી જ્યારે નીકળે ને અવાજ, એ સરસ જ થઈ જાય, એવું છે. એટલે આ દિલનો અવાજ છે તમારો, અને એ દુનિયા સુધી આપણે પહોંચાડવાનો છે. Thank you બસ so આ much. વાર્તા બી એટલે જ દિલથી નીકળી છે, એટલે પહોંચી જાય પબ્લિક Yes. સુધી, એટલે ગ્રેટ ગ્રેટ. થેન્ક યુ સો મચ. આજે આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, રાઈટ? 1 વર્ડ સરગમ મૂવી માટે. ફિલિંગ્સ. ઇમોશન્સ. મ્યુઝિક.
મેજિક. વાવ બધાનું કોમ્બિનેશન બહુ સરસ મિક્સ થાય છે કંઈક ને કંઈક ઇમોશન્સ ફિલિંગ્સ ઇમોશન બધું જ જોડાયેલું છે ફિલ્મમાં રાઈટ લવ યર ડેસ્ટિની ઓલવેઝ લવ. વાવ મોસ્ટ ઇમોશનલ ડે ઓન સેટ ફર્સ્ટ એન્ડ લાસ્ટ. એટલે મારા માટે ફર્સ્ટ તેને આપણે લાસ્ટ. વન પોઈન્ટ કે તમે ઓડિયન્સ પાસે શું એક્સેપ્ટ કરો છો આ ફિલ્મને લઈને વન એને- પોઈન્ટ એને ક્લાઇમેક્સ નહીં ધાર્યો એવો જેવો મેં કર્યો છે. વાવ ક્લાઇમેક્સ બહુ સ્પષ્ટ છે. વિચ સીન જે પર્સનલી ઇમોશનલ થશે બધા જ માટે આખું ફિલ્મ જ ઇમોશનલ ઘણા બધા સીન છે. એટલે હું અમુક એક જ સીન જસ્ટ મૂવી જોવો તો જ આઈડિયા આવે એટલે બધા જઈને જુઓ મૂવી. એક એકચ્યુઅલી એક સીન સરસ છે સ્પોઇલર છે એટલે હું એનાથી છેલ્લેથી બીજો સીન તમને કહું કે ભાઈ એ સીન કે જ્યારે કોઈ વ્યક્તિ તમને આખા ફિલ્મ હસાવતું હશે અને એ વ્યક્તિ અચાનક તમને રડાવશે જે અત્યારે આપણી વચ્ચે નથી. એક સરસ પાત્ર છે મારું હર્ષિત દેબરનું. તો એ લોકો માટે જબરજસ્ત થશે કે ના આ વ્યક્તિ આવું પણ કરી શકે અને ઇઝ બેસ્ટ એક્ટર. તમારા બધા માટે સરગમ મૂવીનો કયો એવો બ્યુટીફુલ મેસેજ છે આપણી ઓડિયન્સ માટે સંબંધો સાચવીએ, સંબંધોમાં મીઠાશ લાવીએ, સૌંદર્ય લાવીએ, અને મૂવીનું નામ સરગમ છે તો આ બધું સંગીત સાથે સાથે કરીએ. બધું જ કહી દીધું સર. એવી જ રીતે લાઈક જે પણ રિલેશન છે તમારું જેની પણ સાથે રિલેશન્સ છે એને નિભાવો અને પ્રેમથી નિભાવો. શ્રી અ, જીવન છે ને એ બહુ લાંબુ હોય છે. એને ટૂંકું છે ને ખરાબ સમય બનાવે છે. તો મારું એક જ માનવું છે કે પબ્લિક એ વસ્તુ શીખે આ મૂવીમાંથી કે તમારી જાત સાથેની પ્રામાણિકતા છે ને એનાથી મોટું કાંઈ જ નથી. જો તમે સાચું કરો છો કે ખોટું કરો છો, જો બધું જ એક્સેપ્ટ કરી લેશો ને તો બધું સરખું થઈ જશે. ધેટ્સ ગ્રેટ હર્ષલજી આકાશના બધા તારાઓ મેળવવાની ગેલછામાં ક્યારેક તમે તમારો ચાંદ ગુમાવી બેસો છો. રાઈટ બહુ જ સરસ લાગ્યું તમને બધાને મળીને અને દિલથી ભગવાનને પ્રાર્થના છે કે તમારું મૂવી એટલું ચાલે એટલું ચાલે કે એવું કે થિયેટરમાં લાઈનો લાગી થેન્ક યુ સો મચ Thank થેન્ક you. યુ. અમને પણ બહુ જ મજા આવી અને તમારી અમારા સાથે. શો દ્વારા પણ તમારી મૂવીનું ઘણું બધું પ્રમોશન કરીશ કે આ કૃષ્ણને જોડાયેલી મૂવી છે, આ વાસળીને લઈને જોડાયેલી મૂવી છે, આ દિલથી લઈને જોડાયેલી મૂવી છે, સ્ત્રીને લઈને જોડી છે. તો બધું જ એક સાથે જ્યારે આ મૂવીમાં જોવા મળશે તો 100% બધાની જ લાઈફમાં ચેન્જ આવવાનો થેન્ક છે. યુ સો મચ મૈત્રી. થેન્ક યુ. Thank you. થેન્ક યુ. ફરીથી મળીશું નવા પાર્ટ સાથે. આ મૂવીનું જ્યારે રિલીઝ થાય એના પછી આપણે ફરીથી આપણે એક સેશન કરીએ. 5 જૂન 2026. ગ્રેટ. સરગમ ટીમ તમે ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં આવ્યા કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો અમારા શો સાથે અને અમારા સ્ટુડિયો સાથે બહુ મજા પડી. પહેલા તો ક્રિએટર સ્પેસમાં બેઠા છીએ. બરોડાના બહુ સરસ નામી સ્ટુડિયો છે અને ખરેખર સ્પેસ છે ને સ્ટુડિયોમાં પણ સ્પેસ છે. બાકી ઘણા શું છે અમારા કાઠિયાવાડમાં તો ઘણી વાર એવું રજવાડી ઢોકળી મળશે આ 3x2 ની દુકાન અને નામ રજવાડી ઢોકળી પણ ખરેખર સ્પેસ છે અને મૈત્રી પોડકાસ્ટ સ્ટુડિયો અને બહુ સરસ છોટા પેકેટ બડા ધમાકા બહુ સરસ રહ્યો અને બહુ મજા પડી. અમારી ફિલ્મને અમે આજે નવી રીતે નિહાળી સાચું કહું ઓકે બહુ અને પ્રશ્ન પૂછનાર જેને આવડતો હોય ને નચિકેતાની જેમ જો કોઈને પ્રશ્ન પૂછતા આવડી જાય તો એને બધું જ મળી જાય. રાઈટ વેરી ગુડ બહુ મજા પડી. ગ્રેટ શ્રી આઈ લાઈક ધ વાઇબ. આ સ્ટુડિયોમાં અને તમારી સાથે વાતો કરીને મને જે વાઇબ ફીલ થાય છે ને મને બહુ મજા આવી. ખૂબ જ આમ એમ થયું કે હું કોઈ મારા મોટા દીદી સાથે વાત કરી રહી છું, મારા મૂવી વિશે હું શેર કરી રહી છું, મારી ટીમને હું ઇન્ટ્રોડ્યુસ કરી રહી છું, અમે લોકો બધા એવું જ અમને ફીલ થઈ રહ્યું છે. સો આ ધ મૈત્રી પોડકાસ્ટ જે છે શો એ પોતાનાપણું ફીલ કરાવે છે. ઓકે ધ મૈત્રી પોડકાસ્ટ બરોડાથી જ છું. હું તો બરોડિયન છું, હું તો ઓળખું જ છું તમને અને મેં સાંભળ્યું પણ છે. બટ અહીંયા પર્સનલી તમને મળીને બહુ જ આનંદ થયો. તમે જે બધી વાતો કરી આપણે તો મને એકચ્યુઅલમાં આખું મૂવી યાદ આવી ગયું બિકોઝ ઘણો સમય જતો રહ્યો બટ હવે અત્યારે એકદમ ફ્રેશ ફીલ કરાવી દીધું તમે અને બધું અમને ફરીથી બધી વાતો યાદ કરાવી દીધી. તો તમારી સાથે વાત કરીને અહીંયા મળીને ઘણો આનંદ થયો. મૈત્રી જે રીતે આપણે વાત કરી તેમાં બોલિવૂડ સેલિબ્રિટી સાથે કામ કરો છો અને બહુ ક્લાસ અને નીશ માર્કેટમાં કામ કરો છો એ જે આપની અભિગમ છે એને સલામ છે અને ઇટ્સ વેરી ગુડ એન્ડ ફન ટુ બી હિયર ઓન ધ મૈત્રી પોડકાસ્ટ.
થેન્ક યુ સો મચ. સરગમ મૂવીની ટીમને આજે આપણે મળ્યા, ઘણું બધું શીખ્યા. આ મૂવીમાં એક એવી સ્ટોરી જોડાયેલી છે જે બધાના ઇમોશન્સને લઈને જોડાયેલી છે, અને તમે જો આ મૂવી જોવા જશો ને તો ઘણું બધું શીખવા મળશે. કંઈક હસશો, બધા જ રડશે, અને એક લવ સ્ટોરી પણ છે. ઘણું બધું આમાંથી શીખવા મળે છે. તો આ પોડકાસ્ટને જરૂરથી જોજો. અને આ સરગમ મૂવી રિલીઝ થઈ રહી છે 5 જૂનના. અહેમદાબાદ, મુંબઈ, વડોદરા બધે જ આના પ્રીમિયમ થઈ રહ્યા છે, પ્રમોશન્સ થઈ રહ્યા છે. અને આ મૂવી બધાને જ હેલ્પફુલ રહેશે, બધાની જ લાઈફમાં કંઈક ને કંઈક એક લેસન આપીને જશે. તો આ પોડકાસ્ટને વાયરલ કરવાનું ના ભૂલતા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. ફરીથી મળીશ એક નવી મૂવી સાથે, એક નવી સેલિબ્રિટી સાથે.